ગાંધીનગરની પોલીસનું કામ હવે ફક્ત આંદોલનના મારફતે જે લોકો ન્યાય માંગે છે તેને ધમકાવવાનું જ રહી ગયું છે. હા, તમે સાચું સાંભળી રહ્યા છો. ગુંડાઓને પકડવા કે દારૂ કે જુગારના અડ્ડા બંધ કરાવવા આ બધું પોલીસનું કામ જ નથી. બસ આંદોલનકારીઓને ધમકી આપી ગાંધીનગરથી ભગાડવા એ જ કામ છે પોલીસનું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઓફ ધ હાર્ટ ન્યૂઝ. તેર દિવસથી ન્યાયામ શિક્ષકો શાંતિથી પોતાની માંગ માટે આંદોલન કરી રહ્યા છે, પણ ગાંધીનગર પોલીસ તેમને ધમકાવે છે અને કહે છે કે વિધાનસભાનું સત્ર પૂરું થઈ ગયું, હવે તમારી માંગ પૂરી નહીં થાય એટલે કાલથી અહીંયા બેસવું નહીં. ચાલો જાણીએ શિક્ષકોને પોલીસે શું ધમકી આપી છે. થી વ્યાયામ શિક્ષકો આંદોલન કરીએ છીએ. અમારી માંગ સરકાર સામે એ છે કે અમારી કાયમી ભરતી થાય. અમે શાંતિપૂર્વક આંદોલન કરવા માટે ગાંધીનગરમાં આવેલા છે. અમારે કોઈ સરકાર સાથે જબરદસ્તી બી નથી કરવા માંગતા. અમે શાંતિપૂર્વક અમારા માર્ગ ઉપર આંદોલન કરીએ છીએ. અમે સત્યાગ્રહ છાવણી ઉપર બેઠેલા. આજે અમારો 13મો દિવસ હતો. હવે કાલે એવું બનેલું કે કાલે સત્યાગ્રહ છાવણી ઉપર પીઆઈ અમારી પાસે આવી અને મને અને અમારા સાથી મિત્રોને એવું કીધું કે કાલથી તમે અહીંયા આવીને બેસતા નહીં, હવે અમે તમને અહીં બેસવા નહીં દેશું. તો અમને એને પ્રશ્ન કરેલો કે ભાઈ કેમ? તો એ લોકોનું કહેવાનું એવું હતું કે વિધાનસભાનું સત્ર પૂર્ણ થયું છે, હવે તમારો મુદ્દો કોઈ ધ્યાને ન લે અને અહીં તમારે બેઠવાનો કોઈ ફાયદો નથી. તો અમારો એ માગ નથી. અમારી માગ એ છે કે ભાઈ સરકાર અમારી રજૂઆત સાંભળે અને સરકાર અમારા મુદ્દાનું નિરાકરણ લાવે. તો પોલીસવાળા જે લોકો છે એને આજે અમારી સાથે જબરદસ્તી કરી અને અમારા બધા મિત્રોને ડિટેન કરી અને પોલીસ સ્ટેશન લઈ ગયા છે સેક્ટર 27ની અંદર. અને પોલીસને અમારી એ રિક્વેસ્ટ હતી કે ભાઈ અમે શાંતિપૂર્વક આંદોલન કરીએ છીએ, તો તમે લોકો એવું કહો છો કે તમે સચિવાલયના ગેટ ઉપર ના જાઓ, તમે સત્યાગ્રહ છાવણી ઉપર ના બેસો. તો અમારું કેવું એ છે પોલીસ તંત્રને કે તો અમે બેસીએ ક્યાં? અમારો ન્યાય માગવા માટે અમે જઈએ ક્યાં? ગાંધીનગર ના આવીએ તો અમે કઈ જગ્યાએ બેસીએ? તો પોલીસ તરફથી કોઈ પણ જગ્યાએ કે કોઈ પણ સ્થળ કે અમને દેવામાં નથી આવતું અને અમને એવું કહેવામાં આવે છે કે તમે ગાંધીનગર છોડી દો. એટલે અમારી રજૂઆત એ છે પોલીસને કે ભાઈ તમે અમારી સાથે આવું ના કરો, તમે તમારું જે કામ છે એ કરો. તમારું કામ છે જે બુટલેગરો છે, જે ગુજરાતની અંદર ખનીજ માફિયાઓ છે, એ લોકોને પકડો ને. તમે અમે ન્યાય માગવા આવે છે તો અમારી સામે આવું કેમ કરો છો? તો અમારી પોલીસ તંત્ર સાથે કોઈ પ્રોબ્લેમ નથી, પણ પોલીસ અમારી સાથે આવું કરે છે તો એનું કારણ શું છે એ અમને બી ખબર નથી. પણ પોલીસ અમારી સાથે એવો અન્યાય કરે છે કે તમારે ગાંધીનગરમાં બેસવાનું જ નથી કાંઈ. અમારી સરકાર સામે એક માગ એ છે કે ગુજરાતની અંદર ખેલ સહાયક યોજના લાવ્યા હતા, એની અંદર 5075 વેકેન્સી સરકારે દર્શાવી હતી 2024ની અંદર. એની જે એક્ઝામ લીધી છે સેટ, જે સેટ છે ખેલ અભિરસુ કસોટી, એ એક્ઝામ ગુજરાત બોર્ડવે લીધી છે. અને જે બોર્ડ ટાટ લે છે એ જ બોર્ડવે ખેલ અભિરુચિ કસોટી, જેનું નામ આપ્યું હતું સેટ, એક્ઝામ લીધી છે. અને એની અંદર અમારા વિષયમાં ટોટલ 4600 કેન્ડિડેટોએ ફોર્મ ભરી અને એક્ઝામ આપેલી. એમાંથી 1510 કેન્ડિડેટ એક્ઝામ ક્લિયર કરી અને મેરિટ લિસ્ટમાં આવેલા છે. તો સરકાર સામે અમારી ફર્સ્ટ માંગ એ છે કે ભાઈ વિદ્યા સહાયકમાં ટાટનો સમાવેશ કરે છે, જે જ્ઞાન સહાયકમાં હતા એનો, તો ખેલ સહાયક છે એનો બી કાયમી ધોરણે એની અંદર સમાવેશ થાય. તો સરકારને અમને રજૂઆત કરેલી ડિંડોર સાહેબને, તો ડિંડોર સાહેબે એવું કીધું હતું કે 24700માં તમારો સમાવેશ થઈ જશે આ ભરતીની અંદર. પણ અત્યારે ડિંડોર સાહેબે એવું કીધું હતું કે તમારા માટે અલગ રોસ્ટર તૈયાર કરવું પડે અને બધું અમારે વિચારણાને કરવી પડે છે. તો અમે 17 તારીખે આવ્યા, તો 18 તારીખે અમે ડિંડોર સાહેબને મળવા ગયેલા, આવેદનપત્ર આપવા ગયા હતા. ત્યારે ડિંડોર સાહેબે મને એવું કીધું હતું કે અમે અમારા મંત્રીમંડળ અને કેબિનેટમાં આ પ્રસ્તાવ મૂકશું અને ચર્ચા કરી લઈએ, હું અને સીએમ, પછી અમે 6-7 દિવસમાં તમારું નિરાકરણ લાવશું. તો અમારી સરકાર સામે એક જ માગ છે અને ક્લિયર માગ છે અમારી કે ભાઈ જે 1510 કેન્ડિડેટ અમારા સબ્જેક્ટમાં જે શારીરિક શિક્ષણમાં પાસ થયા છે ખેલ અભિરુચિ કસોટીમાં, એને કાયમી ધોરણે કાયમી ભરતીમાં સમાવેશ કરે. અમારી સરકારને બીજી કોઈ માગ નથી. અને અમારી ઉંમરની બાબતમાં ફર્સ્ટ એ માગ છે કે ભાઈ ઉંમર વધારો અમારો કાયમી ભરતીમાં જોતો છે, અમારે કરારમાં નથી જોતો. કારણ કે કરારમાં ઉંમર વધારે કોઈ ફાયદો નથી. ઉંમર વધારો કાયમી ભરતીમાં એટલે જોઈએ છે કે ભાઈ અમારા જે સીપીએડ કરેલા લોકો છે એ 2009ના પાસ આઉટ છે, તો જેઓની ઉંમર છે કટઓફમાં આવી ગઈ છે, તો એને ઉંમર વધારાનો બેનિફિટ મળે અને એનો આની અંદર સમાવેશ થાય. તો અમારા વિષયની અંદર ઓલરેડી 2 ગણી જગ્યાઓ ખાલી છે. એટલા માટે અમે સરકાર સામે આ બધા પ્રસ્તાવ મૂક્યા છે, પણ સરકાર તરફથી હજુ સુધી કોઈ પોઝિટિવ જવાબ. દિવસે ને દિવસે ગાંધીનગરમાં આંદોલનનું પ્રમાણ વધી રહ્યું છે. આંદોલન માટે બેસો તો પોલીસ ધમકી આપે છે, ન્યાય માટે સરકાર પાસે જાઓ તો સરકાર સાંભળવા તૈયાર નથી. હવે આવા સમયે એક આમ આદમી જે છે એ શું કરે તેના પર બહુ મોટો પ્રશ્ન છે. નમસ્કાર, આજ માટે બસ આટલું જ. આપ જોઈ રહ્યા છો પર્દાફાશ ન્યૂઝ. ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.